ભગવાને પ્રાર્થના સ્વીકારી. નરસિંહા હાલ મારી હારે, હું કરવું જ તારે, હું જોઈ છે કે પ્રભુ મારે રાસલીલાના દર્શન કરવા. જ્યાં શિવ ભક્તિ શિવ ને દર્શન કૃષ્ણના કરવાના. જુઓ આ ભક્તોની પરાકાષ્ઠા, આમાં કઈ વિઝન નથી થતો આપણને કે શિવ અને રામ ને કૃષ્ણ કોઈ નોખા નથી. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એની હારે ધર્મ માં કેમ ચાલવું, ધર્મની વૃદ્ધિ કેમ થાય એની આ કથા છે. પરમાત્માએ વિરાટ સ્વરૂપ લીધું. ભાગવતનો મહિમા સાંભળ્યો, આનંદ થયો. ભગવાનની સૃષ્ટિ લીલા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા છે ઉત્પત્તિ, વિષ્ણુ પાલન અને રુદ્ર છે સંહારિક લીલા. આ બધી સંહાર લીલા. હવે આ પૃથ્વીનો ભાર તો હળવો કરવો જ પડે, કારણ કે પૃથ્વી બહુ રડે. એટલે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં. यदा च पात प्रहितो सभायां जगद्गुरु यानि जगात्कृष्ट नतानि पूषामृतायनानि राजोपरूपं शतपुण्यलेशं. पार्थस्तु देवो भगवान् मुकुन्दो रोहितवासे सतिदेवदेव आस्ते स्वपुर्या यदुदेवदेवां विनिर्जिताश्च पशुदेवदेवः. કૃષ્ણ પરમાત્મા કઈ સામાન્ય પુરુષ નહોતા. વિદુર અને મૈત્રેય, વિદુર અને ઉદ્ધવ, આનો વિવાદ અટાણે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ઉદ્ધવ અને વિદુર, ઉદ્ધવ એટલે ઊંચી પ્રકારનો જીવ, વિદુર એટલે વાણી વર્તન ને વ્યવહાર જેના સારા, ભાષણ કરવામાં સારો, આ નીતિ શુદ્ધ, એટલે વિદુર નીતિ તરીકે અત્યારે આપણું આ બંધારણ થયું ને એમાં વિદુર નીતિ આવી ગઈ છે. તો બંધારણનો ઘડનારો, નીતિશાસ્ત્રનો લાયક, તો એ વિદુર અને ઉદ્ધવ એનું મિલન પૂરું થયું કૃષ્ણ પરમાત્માના દર્શનથી. પછી આ સૃષ્ટિની ઉત્પત્તિ. હવે વિદુર અને મૈત્રી એનું મિલન. તો મૈત્રેય એટલે જ્ઞાનનો ભંડાર અને વિદુર વાણીમાં રમનાર. આ બે વસ્તુ ભેગી થાય પછી શું કહેવાનું હોય? ત્યાં એના પ્રશ્ન છે, મને જલ્દી કૃષ્ણ ભગવાનની વાતો કરો, મારે બીજી પંચાયતમાં પડવું નથી. યમુનાના કિનારા ઉપર આવ્યા છે, ઉદ્ધવનું મિલન થયું એટલે એને તકલીફ દૂર થઈ ગઈ. નિર્માન મોહા જિત સંગ દોષા આધ્યાત્મ નીચા વિમોક્તા સુખ દુઃખ સંગે ગતમ દાતા સૌમ્ય સંત. આપણે રોગ મટાડવો હોય તો શું કરવું પડે? દવા લેવી પડે. નકરી દવા લીધે મેળ ન આવે.
એની પરેજી રાખવી પડે, આવું ખાવું, એટલું જ ખાવું. હા, રોગ મટાડવા માટે દવા અને પરેજી બે લેવી પડે. અને ત્યાર પછી પાછો એની ઉપર ભરોસો એ રાખવો પડે, એટલે વિશ્વાસ કે આ દવા ખાય તો મને સારું થઈ જાય. નોય થાય કદાચ, પણ આ ભવ રોગ મટાડવા માટે પણ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો સાધના અને વિશ્વાસ એની જરૂર છે. ઉદ્ધવ અને વિદુરજીના મિલનની અંદર એ વાત કરે છે કે કૌરવોની વાત કરે કે એના દુર્ભાગ્ય કેવા, ભગવાનને એ ઓળખી ન હોય કે હારે હતા છતાંય, એ બધી વાતો કરે છે. અને એ એમ કે કૃષ્ણ ભગવાને જ્યારે કંસને માર્યો અને તે બીજે ક્યાંય ન ગયા, સીધા જ વસુદેવ ને દેવકીને કેદખાનામાં નાખે ન્યાય ગયા. અને જેમ બાળક રડે ને એમ એની માના ખોળામાં માથું નાખ્યું અને કીધું, સ્વરતા તો મેવ દાય ભિન્ના ચરદયસ્ય પિત્રો તાતાંબકાતા કુરુષંસ્કિતાનામ પ્રસિદ્ધાર્થ કૃત્યમ નિત્કૃત્ય કામે. માં, મેં તને બહુ દુઃખી કરી, આટલા બધા વર્ષ સુધી હું તને મળી ન શક્યો, તારી સેવાય ન કરી શક્યો, પણ મામા કંસને હુમલો આવ્યો ને એટલે મારે ખબર કાઢવા ઉપડ્યું. માં, એમ કહેવાય તો નહીં મેં મારી નાખ્યો, એમ દુઃખ લાગે પાછું. પણ માં, હવે ચિંતા કરીમાં હું આવી ગયો છું. આવી રીતે માનવની જેમ મનુષ્યની જેમ રડતા હતા એ ભગવાન હોઈ શકે, પણ છતાં એ ભગવાન હતા. જગતને બતાવ્યું કે મા બાપની વંદના કેમ કરવી, મા બાપનો આદર કેમ કરવો. એ ભગવાન કૃષ્ણે બાળપણની અંદર અભિમાન ન કરવું. પોતે સંપલ નહોતા પહેરતા, બૂટ નહોતા પહેરતા, હરખું માથું નહોતા ઓળાવતા, કારણ કે એના ભાઈ બંને કોઈ મેળ નહોતો એવો બધો. આવું આ પરમાત્મા કહેવાય. ખૂબ એમ કે આનંદ આવે એવી કથાઓ આગળ આવશે. બાળ લીલાનું વર્ણન, આ બધું ઉદ્ધવ અને વિદુરજી બાબતની વાત છે. વિદુરજી છે વાણીમાં રમનાર, ખૂબ જ્ઞાની છે. એ આ બધી વાતો હું કામ કરતા હતા કે ભક્તિ યોગ એનો ભક્તિ યોગ તીવ્ર બને એટલે પ્રભુની પ્રાપ્તિ થાય અને જીવની મુક્તિ થાય. ભગવાન સુધામ ગયા એની વાત કરી. હવે વિદુર અને મૈત્ર આ બંને હવે યમુનાનો કિનારો પૂરો છે, ગંગાના કિનારે આવી ગયા. ત્યાં જ્ઞાનની ચર્ચાઓ થાય. કૃષ્ણ પરમાત્મા એને ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું એની વાત કરી. ઉદ્ધવજીને એમાં તો હું કાંઈક છું એમ. પછી ભગવાને આઈડિયા કર્યો એ કે જાઓ ને, મને કઈ હોરવતો નથી, ગોપીઓનો સમાચાર લઈ આવો ને. ભવન પુનાતો ભવનત્રયમ. પછી આવીને કે હું ગયો તો બોધ દેવાને આવ્યો લઈ. કૃષ્ણ પ્રેમ સાચો જોયો. આ સૃષ્ટિની અંદર પરમાત્મા સિવાય કાંઈ હતું જ નહીં. ત્યાર પછી માયા પ્રગટ થાય, માયામાંથી મહતત્વ થયું, મહતત્વથી 3 પ્રકારનો અહંકાર થયો, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એમાંથી ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે, તામસમાંથી પ્રાણીઓના સૂક્ષ્મ દેહો. આ બધું ભેગું થયું, છતાંય કાંઈ શક્ય ન થયું સૃષ્ટિ. અને ત્યારે કાળ શક્તિ ભગવાને પોતે ગ્રહણ કરી. તતો વહયમ તતામોકા યદર્તા ભવકાય કિમ ગજતા કૃતાર્થયા
વિકૃતાર્થયામિ. બધું ભેગું થાય, બધું ભેગું થાય એટલે હું બે આંખો ને કાન ને બે હાથ ને પગ ને આ બધું બની ગયું એ ફાઇનલ. પણ એ કાર્ય ન કરી શકે તો શું કામનું? બોલ, મળદામાં કંઈક ઢેકા મારે તોડવા માંડ તો કાંઈ મેળ પડે? આ શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી બધી ઓળખાણું છે. આ પ્રાણ નીકળી જાય એટલે શરીરને કોણ એવો દીકરો છે 15 દી હાંસી રાખ્યો? મારા પપ્પા છે બાપા, હું એની વગર ન રહી શકું. રાખ્યો કોઈ 15 દી કે ન રાખે. આ શરીરની અંદર પ્રાણ છે એની કિંમત છે, આ શરીરની કોઈ કિંમત નથી. આપણે આપણી નજર સામે જોઈ છે છતાં પણ આપણને જ્ઞાન નથી થતું. એની આ કથા છે. પ્રભુના અવયવમાંથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે. ભગવાને 1000 વર્ષ તપ કર્યું એનું આ પરિણામ છે. બ્રહ્માજીએ માનસી સૃષ્ટિ કરી, 7 ઋષિઓ, પછી સનદ કુમારો વગેરેની ઉત્પત્તિ, અને યાત પ્રાપ્ય નિવર્તે વાચસ મનસા સહ હમ ચાન્ય ઇમે દેવા તસ્મે ભગવતે નમઃ. તતો વયમ તત્ પ્રમુખા યદર્થે વ્યામ્ય તત્કિં તદચક્ષુ પ્રતિ શબ્દ દેવ ક્રિયતે યદનુગ્રહણતામ મહ. જ્ઞાન ન હોય અને મન સાથે વાણી પાછી પડે એવા પરમાત્માને હું ને તમે નમસ્કાર કરીએ. આ જ્ઞાન ચર્ચા આધ્યાત્મિક છે. હે વિદુર, આ જગત સમુદ્રમાં ડૂબેલું હતું. સાક્ષાત પ્રભુ બ્રહ્મા સ્વરૂપે પ્રગટ થયા અને એ ચતુર્મુખે પ્રસન્ન થયા. ભાઈ એનું રૂપ કેવું હતું? યથા ચતુર્મુખો બ્રહ્મા સાત્યલોક પિતામહ સર્વ કાર્યાર્થ સિદ્ધયે યથા. બ્રહ્માજીને પ્રભુના દર્શન થયા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આપણે જાણવાની કોઈ કોશિશ નથી કર્યા. આપણે જ્યારે ગુરુ કરીએ અથવા તો આવી કથાઓને સાંભળતા હોય ત્યારે આપણને ઘડીક એમ થાય કે આ હળો આમાં કંઈક પડવા જેવું ખરું. પછી આપણે ઘરે જાય એટલે ભૂલી જાય. આ તકલીફ. આપણે કેટલી કોશિશ કરીએ છીએ રળવા હાટું, આખો દિવસ કામ કરી પરિશ્રમ કરવું. કારણ કે ઉદ્દીબેની સિદ્ધિંતિ કાર્યાણી, કામ કરવાની કાંઈ ના નથી પાડતા, પણ કામ કરતાં કરતાં પણ ઈશ્વર સ્મરણ કરવું અથવા તો સમય જ કાઢવો. આપણે જમવા માટે કેમ અડધો કલાક કાઢી નાખીએ, એમ આપણને જ્યાંથી આવ્યા છે પણ એ મોકલ્યા છે આવો કંઈક વિચાર કરવા માટે આપણે 10 મિનિટ તો કાઢવી. કહેવાનો ભાવ એ છે. તો આ સૃષ્ટિના સર્જન વિશે મતાંતરો છે. નેતિ વેદ પુકારે, પણ છતાં એમ કે આપણા ઋષિમુનિએ સિદ્ધ કર્યું છે કે બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું, પરમાત્માના દર્શન થયા અને ત્યાર પછી સૃષ્ટિ સર્જન કરવા વિશેની વાત કરી. આ ઇન્દ્રિય વડે જે દેખાય છે એને સ્થૂળ શરીર કહેવાય, સ્થૂળ સૃષ્ટિ કહેવાય. ગુરુ કૃપાથી સૂક્ષ્મ સૃષ્ટિની અંદર પ્રવેશ મળી શકે. હવે તાત્વિક સૃષ્ટિ એ અભ્યાસથી પ્રાપ્ત થાય અને સ્થૂળ સ્વરૂપ છે. એમાં 6 ઘડી બરાબર 1 પ્રહર, 8 પ્રહર બરાબર 1 અહોરાત્ર,
15 અહોરાત્ર બરાબર 1 પખવાડિયું, 2 પખવાડિયા બરાબર 1 માસ, અને 2 માસ બરાબર 1 ઋતુ, અને 3 ઋતુ બરાબર 2 અયન, 2 અયન બરાબર દેવોનો 1 દિવસ, અને માનવનું 100 વર્ષનું આયુષ્ય. બ્રહ્માના અર્ધા આયુષ્યને પરાર્ધ કહેવામાં આવે છે. અત્યારે બીજો પરાર્ધ ચાલે છે. વારાહ ભગવાનનો કલ્પ ચાલે છે. બુદ્ધ ભગવાનનો અવતાર ચાલે છે. બ્રહ્માજીનું 51 વર્ષ ચાલે છે. આ બ્રહ્માંડની અંદર 500 કરોડ યોજન વિશાળ છે આ બ્રહ્માંડ. એમાં 9 ખંડ પાડવામાં આવ્યા, અને 9 ખંડની અંદર આ એશિયા ખંડ, ભારત ખંડની અંદર ગુજરાત રાજ્ય, દક્ષિણ ગુજરાત, આની અંદર પણ સુરત જિલ્લો, આની અંદર ઓલેન્જા ગામ, રંગોળી ચોકડી, એમાંય રામવાટિકા. એ રામવાટિકાની અંદર 311 જે કાંઈ હોય નંબર તે, એની સામે વ્યાસપીઠ ઉપર 2.5 બાય 150 ગાડી ઉપર હું અને તમે 2.5 ફૂટ બાય 2.5 ફૂટમાં બેઠા છો કદાચ. તો કહેવાનો ભાવ એ કે આવડું મોટું બ્રહ્માંડ, અને આપણે ક્યાં? તો યથા ચતુર્મુખો બ્રહ્મા સત્યલોક પિતામહ આગચ્છ મંડલે ચાસ્મિન સર્વકાર્યાર્થ સિદ્ધયે. આપણું સ્થાન આપણે નક્કી કરો. કહેવાનો ભાવ એ 16 માંથી સૂક્ષ્મમાં આવવાની ક્રિયા. પણ એ બધું એમને એમ ન થાય. ગીતામાં ભગવાન કહે છે બુદ્ધિ જ્ઞાનમ સંમોહમ ચમાચાચ્યદમમ ચમમ સુખમ દુઃખમ ભાવો અભાવો ભયં ચ ભયમેવ ચ બુદ્ધિ જ્ઞાનમ. પિતાજીમાં અર્જુનને ભગવાન પોતે કહે છે હવે જીવનની અંદર એમ કે દાળમાં મીઠું ન હોય મેળ ન પડે, તરત ત્યાં નથી મજા આવતી. જો ખારોય જોઈ, ખાટોય જોઈ, તીખોય જોઈ, તો બુદ્ધિ, જ્ઞાન, સંમોહ, ક્ષમા આ બધું આપણા જીવનમાં હોવું જરૂરી છે. પણ એનો સમયસર ઉપયોગ કરવો. કોક યુવાન સ્ત્રી હાલી જાય આવો મળી લાફો ખાય કે ન ખાય? બુદ્ધિ જ્ઞાન સંમોહન એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને, કારણ મારી ન કહેવાય. અને મોટાબા થતા મોટાબા કહેવાય. આ બધી ભાન આવવી જોઈએ. નકર નથી કહેતા અમુક વર્ષે આવી જાય ન મેળ પડે. હા, એક મુર્ગીઓ હતો ગામમાં. એ ગામની અંદર જ્યારે કોઈ આટા મારે એમાં આ બધા ગામને કાઢી મૂક્યો. એ કે જવા દે, આ બીજા ગામમાં. એ કે આમ તો બીજા ગામમાં હોય જાય, આ બધા મને મુર્ગીઓને ગાંડો કહે છે, બીજા ગામમાં વયો જાઓ. બીજા ગામમાં વયો ગયો. હવે હાલીને ગયો એટલે તરસ બહુ લાગી. એટલે પહેલાં ટાંકા હતા ને ત્યાં બહુ ઘરે ઘરે નળ નહોતા, એટલે ટાંકે ગયો પાણી પીવા. બૈરાઓ પેલા હાંડા ને ગાગરું ને એવું તાંબા પિત્તળની નહોતી, માટીના ઘડા હતા. તો માટીના ઘડા લઈને પાણી ભરતી હતી. આમ ઊભો રહ્યો એટલે બૈરાઓને એમ છે કે પાણી પીવું છે તે સારું. પોતાના ઘડા આગા લઈ લીધા. આગા લઈને એ કે ખોબો રાખીને કે નળને કે ચાલુ થા એટલે બેને ચાલુ કરી દીધો. ચાલુ કરી દીધો એટલે ખોબો ભરીને પાણી તો પી લીધું. પછી કે હવે બંધ થા. એ કે આ મૂર્ખ્યો લાગે. એ કે તમને કેમ ભરવી પડે? એ કે તારા લખણ કહે છે તો મૂર્ખ્યો ન કહેવાય. એટલે માટલું ફોડી નાખ્યું. શિખામણી ન દો. હા, બુદ્ધિ જ્ઞાન સંમોહમ એટલે બોલો આ શરીરની અંદર બુદ્ધિ, જ્ઞાન અને મોહ. મોહ જે વસ્તુ કેવી છે બોલો, એ લિમિટમાં હોવી જોઈએ. કોઈને એમ મોહ થાય કે મારે નરેન્દ્ર મોદીનો સેક્રેટરી થઈ જવું છે, ન મેળ પડે. એના માટે યોગ્યતા કેળવવી પડે. હા, જેવું પાત્ર જેવી યોગ્યતા
એ પ્રમાણે ભગવાને એને મસાલો આપ્યો હોય એનો ઉપયોગ કરવાનો. હા, માટે બુદ્ધિ જ્ઞાન મોહમ ક્ષમા સત્યદમમ સમમ કંદુકર્તાઓ અભાવો ભયમ ચ ભયમેવ ચ ભયમ ચ. આ બધું હોવા છતાં આ જીવનમાં ક્યાંય કોઈને સંતોષ ગમે એટલો ભગવાન આપે ક્યાંય સંતોષ નથી. અને એટલે જ આ જીવનમાં દુઃખ છે. જે કઈ આપ્યું છે પરમાત્માની કૃપાએથી, અને એ પરમાત્માએ આપ્યો એનો સદુપયોગ કરવો, એવી નીતિ ધારણ કરી સંતોષ એવું સદા કહો. હમણાં જે અવતાર થવાનો છે એ સંતોષનો જ અવતાર. બ્રહ્માના ખોળામાંથી માયા સપ્તાહ પૂર્વે તદ્વારો હે મહામ પ્રથા સૃષ્ટિનું વર્ણન કઈ રીતે થયા તો કે ઋષિયા ચતવારો મનસ તથા 7 ઋષિઓ સનત કુમારો એ બધું ઉત્પન્ન થયો. બ્રહ્માજીના કળામાંથી નારદ, અને અંગૂઠામાંથી દક્ષ, પ્રાણથી વશિષ્ઠ, ત્વચાથી ચામડીમાંથી ભૃગુ, કર્તુ નાભીમાંથી કુલ, કાનમાંથી પુલસ્ત્ય. બોલો, આમાં બહુ સમજવા જેવું છે. કાનમાંથી રાવણના બાપુજીનો જન્મ. એટલે કાનને શુદ્ધ રાખો એટલે રાવણ કોઈ પેદા થાય નહીં. અને ત્યાર પછી અત્રિ નેત્રમાંથી, અત્રિ હતા એની વાત આગળ આવશે, બહુ મજા આવશે. સાંખ્યમ યોગમ, અને એને માથામાં અગ્નિ થાય એવું તપ કરેલું. અંતુયા પતિવત્તા સ્ત્રી, એની કથા આપણે થોડીક કરી દઈશું, આગળ આવશે ત્યારે. તો મનમાંથી મરીચી અને આયામાંથી કદમ ઋષિ ગયા. જમના સ્તનમાંથી ધર્મ અને પીઠમાંથી અધર્મ. બોલો, આ ભગવાને જ ઉત્પન્ન કર્યો છો, કાંઈ મેન તમે નહીં. અધર્મ વાહન પાછળના ભાગમાંથી ઘા કરે. આપણે ધર્મને રસ્તે જ ચાલતા હોય 1-10%. એ કે જાવું જ કથામાં, એ કે નારીને સારું ફિલ્મ થઈ આ ફલન દોતી એટલે મેળ પડી ગયો. પાછળથી વૃત્તિ ફરી જાય એ અધર્મ. પેલા વૃત્તિ સારી જ હોય, પણ વૃત્તિ ફરતા વાર લાગતી નથી. એટલે માટે આપણે કહી યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે નમઃ. વૃત્તિને સારી રાખ. વૃત્તિને કેળવી હોય તો એની પૂજા કરવી પડે. હા, પૂજા એટલે વૃત્તિની નહીં, પ્રભુની, શક્તિની. આ બધી 64 જોગણીઓ છે, 64 કલાઓ છે, 64 શક્તિઓ છે. એ બધી આપણી વૃત્તિને સારે માર્ગે વાળવાની પ્રક્રિયાઓ છે. પંચ મહાભૂતની રચના, આ બધું પરમાત્માની કૃપા છે. હવે માનસી સૃષ્ટિ, અને ત્યાર પછી માનસી સૃષ્ટિમાં ઋષિઓ, એના વંશ, બ્રહ્માની પ્રેરણાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આમાં બધો મસાલો હોવો જરૂર છે. આ બધા મસાલાને અમારી ગીતામાં શું કહે છે? અમારી એટલે મારી ને તમારી બધાની. હો, ગીતા આ કોઈને બાપ દાદાનો લખેલો ગ્રંથ છે, કોઈને પોતાનો નિજનો નથી. આપણી ગીતા, આવો અભિમાન હોવું, મારી ને તમારી ગીતા.
ગીતા છે, એ ટૂંકમાં ભાગવતનો સાર જ છે. ટૂંકમાં બધા યોગ આવે છે ને એમાં. તો હે તાંબે ભૌતિ યોગામ તમયો વેદે તત્વત વિક્રમ યોગે યોજનાત્ર સંશય અહમ સર્વત્ર પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા બંધતે મામ કે હું બધાયમાં છું પણ બધાય મારામાં નથી. બોલો, એ આપણને ખબર જ છે. એ બધાયમાં છે તો આ સમજવા માટે જ આ કથા છે. આપણને વિશ્વાસ જ નથી ભગવાન અમારામાં બેઠો છે. બેઠો હોય તો કઈ ઉપાધિ જ નથી. આ કાંઈ સાંભળવાની જરૂર રહેતી નથી. પણ આપણને ખબર છે આપણે શ્વાસ લઈએ છીએ, આપણને ખબર છે આપણે લોહીના ટકા ઓછા થઈ ગયા હોય ખબર, પણ લોહી છે 100%. હા, આપણા શરીરમાં હા અસ્થિ મજ્જા જોવાની શક્તિ. હા, એક ભક્ત કે ગુરુને એ કે આ ગરડા થવા આવ્યો, ગુરુ મંત્ર આપ્યો, મને કાંઈ સિદ્ધિ તો મળી નહીં, હું તમે ગુરુ થયા. ગુરુજી કે આને નહીં મેળ પડે, તારે શું જોઈએ? મારા પૈસા વાળું થવું, બીજું કાંઈ નહીં. તમે મને એવો મંત્ર આપો લક્ષ્મી વાળો જલ્દી થઈ જાઓ. આ જગતમાં લક્ષ્મી માટે બધું કરવા તૈયાર છે. એટલે ગુરુ કે હાલ થઈ જાય, ક્યાં જવું? કે ખોટું થતું હોય ત્યાં જવું પડે ને, હાથે ઠેકાણે જવાય નહીં. મુંબઈ જાય, ત્યાં મેળ પડી જાય આપણે બેનો. મુંબઈમાં બધું વેચાય છે. એક હોસ્પિટલમાં બહાર બોર્ડ મારેલું કે શરીરના અવયવો વેચાતા રાખવામાં આવશે. એક ભાઈને કિડનીની જરૂર છે, 5 લાખ રૂપિયા રોકડા. ગયા હોસ્પિટલમાં ચેલાન કે કરી જાય વોર્ડમાં જઈને કે શું છે? એ કે એક કિડની આપી દે, એક ત્રીજી વાહે તો તારે મેળ પડી જાય, તારે 5 લાખ રૂપિયા આવે, તારે મૂળ રૂપિયા વાળું થવું જ ને. તે છે કે કિડની થોડી દેવાય, મરી જ જાય ને. એક ભાઈ કે એક આંખ વહી ગઈ છે, એક જીવતી આંખ આપી દે મેળ આવે, 1 કરોડ રૂપિયા આપો. એ કે ના રે ના, માણસો કેવી વાતો કરે, ન જ દેવાય ને. તો એ કે તું કહેશો ને મારી પાસે કાંઈ નથી. એ કે આ મોંઘો મનુષ્ય દેહ તને આપ્યો છે, એક એક વસ્તુની કિંમત કેટલી છે? મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં આવે, માટે ભજી લેને કીધા. હોય તું ભજી લે કીર્તાર. ખબર તો છે કે આપણે કાંઈ 150 વર્ષ જીવવાના નથી, છતાંય આપણને કેટલો મેળ પડી જાય છે. આપણે તૈયારી બધી કરી લીધી 100 વર્ષની. ઘઉં કેટલા જો એ ખબર નથી, પણ 12 મહિનાની ખરીદી કરી લી. પણ ઘઉં કેટલા કોણ ખાવાનું છે કોઈને ખબર? પણ આપણને પાકું જ છે કે 2-5 વર્ષ મેળ પડી જાય. આશા
વયમેવ જીર્ણા તૃષ્ણા ન જીર્ણા. પરમાત્માના કૌશલ્યને જાણો. હવે 10 મિનિટમાં ભગવાન વારાહનો અવતાર થશે, પણ એ પહેલા પરમાત્માના કૌશલ્યને આપણે જાણવા માટે આપણા જીવનરૂપી સમુદ્ર છે એમાં થોડુંક ડોક્યું કરીએ તો તૃષ્ણારૂપી જળને ખેંચવા માટેની આ કથા છે. બ્રહ્માજી એમ કહેવાય કે સરસ્વતીની પાછળ દોડેલા, શ્રાપિત થયેલા, અને પછી એને દેવતાએ સમજાવી શરીર છોડ્યું છાયા રૂપે. મનઃસ્થિતિ પછી દુઃખ તો થાય ને. મનઃસ્થિતિને 2 ભાગ થયા અને એ મનઃસ્થિતિ એક મનો અને એક શત્રુપા, મૈથુની સૃષ્ટિનું સર્જન. હવે પ્રજા ખૂબ વધી. મનુ મહારાજને 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, 3 દીકરીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. ઋષિ ઋષિ, કરદમ ઋષિ અને દક્ષ એને આપી. ખૂબ વંશની વૃદ્ધિ થઈ. મનુ મહારાજે પ્રથમ સૃષ્ટિના સર્જન માટેની વાત કરે છે કે ભાઈ આ સૃષ્ટિ તમે રચો, અમારે રહેવું ક્યાં? રહેવા માટે કોઈ સ્થાન નથી. રહેવાની કાંઈક વ્યવસ્થા કરો તો મેળ પડે ને. કથા કરીએ છે ઉતારાની વ્યવસ્થા જ કરવી પડે કે પાદર થોડું ડંગા નાખીને પડે. એટલે વ્યવસ્થા હોય તો મજા આવે. એમ કે આ રહેવું છે અમારે પૃથ્વી લોકમાં, તો પૃથ્વી તો છે નહીં, આકાશમાં લટકીને થોડું રહેવાય. આપણી ભાષામાં કહું છું, આપણી પાસે એવી શક્તિ નથી, નતર તો આકાશમાં રહી, પણ અમારે રહેવા માટે સ્થાન નથી. શું કરવું? વિચાર કરે છે. બ્રહ્માજીને છેક આવી, શરદી થઈ ગઈ છે. છેક આવી એટલે આપણે જે નીકળતું હોય, બાકી બ્રહ્માજીને એક ભૂંડનું બચ્ચું નીકળ્યું તાકમાંથી, અને જન્મતાની સાથે જ મોટું થઈ ગયું. જન્મતાની સાથે. પણ એનું વર્ણન કેવું? ઉક્ષિપ્ત બાલ ખચરાય કઠોરા શતાબ્દી ધુનવા ખરરોમ સત્યક ખુર્રા તામ્ર સિતદષ્ટ ઇક્ષા જ્યોતિર્વ પાસે ભગવાન મહિન્દ્ર જ્યોતિર્વ પાસે ભગવાન મહિન્દ્ર. ઉક્ષિપ્ત બાલ ખચર કઠોર શતાબ્દી ધુનવ ખરરોમ સત્વક ખુર્રા તામ્ર સ્થિત દંષ્ટ ઇક્ષા જ્યોતિર્ભાસે ભગવાન. ઊંચું પૂછડું, કઠોર કેશવાળી, ધોળાવતા, આકાશમાં ફરતા અને ખરસટ ચામડીવાળા અને ખરીથી પૃથ્વીને ખોદતા, વાદળા ઉપર પ્રહાર કરતા એવા સફેદ દાઢવાળા પ્રકાશમય એવા ભગવાન વારાહજી પ્રગટ થયા. બોલીએ વારાહ ભગવાન. હરે રામ 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 સીતા રામ રામ રામ.
આજનો ઉત્સવ અને એમાં વરાહ ભગવાન અને સંધ્યા આરતી બે સાથે કરશું. રાત્રે પછી એક અવતાર રાજ્ય કરશું કપિલ ભગવાનનો. હા, અત્યારે આપણે વારાહ અવતાર. અને આની અંદર એમ કે વસ્ત્રદાન કે જે કાંઈ હોય તમારે ફૂલની પાકડી. હા, આપણે કાંઈ પૈસા ભેગા કરવા આવ્યા ને એમ ખોટા આમ આમ તેમ બધું કરીને ભેગું કરીને એવું નથી. તમને મોજ આવે તો શાસ્ત્રીજીની પહેરામણી કરવી હોય તો તમારી રીતે લખાવી શકો છો કે ભાઈ હાલ્યો આ દાદાને વસ્ત્રદાન રૂપે આ છે તે છે. તો આની અંદર ઉત્સવ તો કરવાના જ છે, પણ કોઈ એવી વૃત્તિથી નહીં. તો વારા ભગવાનને વસ્ત્રદાન જો કરવાનું હોય તો વસ્ત્રદાન કરી શકે છે આરતી થયા પછી. તો અમારે ગોંડલિયા પરિવાર મૂળ અંટાળિયાના નિવાસી એવા શિવાભાઈ ભીખાભાઈ સુરત સ્થિત થયા છે અત્યારે. અને પ્રભુની કૃપા એના ઉપર ઉતરી. હવે માન્યામાં જ ન આવે એ મુહૂર્ત લેવા એવા છે એવી મને ખબર હતી નહીં કે ખરેખર આવું બનશે. જેમ આપણે દુકાને જઈને 250 ગ્રામ ખાઈને લેવા એમ તાત્કાલિક મને કે તમારે નવરાય છે તો હું નકર બીજાને કહી દઉં પાછો મને હતી એમ કીધું. મેં કીધું છે હું? મેં કીધું માડી છે કહીએ ગયા કે માડી તો એ ગયા. અરે ભગવાન, મેં કીધું મને તમારે હાથે એ કે બધું સુરત કાંઈ વાંધો નહીં, પણ એ કે હવે મેં એક જીભ કચરી છે. એટલે મેં કીધું હું આવી રીતે? મેં કીધું એમાં શું? મને બોલવાની ડૉક્ટરે ના પાડી બહુ બોલવું નહીં. 2 વર્ષ પહેલાં હુમલો આવી ગયો એટલે હું કથાઓ ન કરતો, પણ છતાંય ઘરે જ બધા ના પાડતા હતા કે નથી જવું, ક્યાંક મેળ પડે જ્ઞાન રહેવો જ પાછા નહીં આવું. મને વિશ્વાસ છે. હા, એ મારા માત પિતા સમાન હતા ભીખા દાદા અને પુરીબા. એને મને એ રીતે આંચ્યું છે ને હું જો એની કથા નહીં વાંચું તો એને નહીં મજા આવે. આજ બપોરે જ એવી ઘટના બની. લ્યો ને, તમને સાચું કહી દઉં. આજ બપોરે મારે આરામ કરવો હતો. મેં કીધું ઓલાને મેં કીધું જાન તું પૂજા કરીએ, અને મેં તને એમ ચોપડી આપી. તો ચોપડી આપીને એમાં જોઈને પણ અમારે શિવાભાઈને કાંઈ મજા આવે નહીં, કાંઈ બોલે નહીં. પણ એ મને કે એ પહેલાં હું તૈયાર થઈને બેઠો છું અમારે પૂછવા ભાઈ કે આમાં મને એવી પ્રેરણા થાય છે કે મારે જવું જોઈએ. અને હકીકતમાં આ પિતૃઓની પ્રેરણા છે. અને આજ બપોરે જે પૂજા થઈ છે એ પૂજા અમને કાયમ યાદ રહેશે. તો એમાં એણે કોઈ ભાઈઓમાં ભેદ રાખ્યો નથી. કોઈ ભાગ દે કે ન દે એવું કંઈ જાણવાનું નથી. મારે મારી બહેન દીકરીઓને ભાઈ બાઓને મારી શક્તિ પ્રમાણે પુણ્યદાન કરવું. અને મારે બધાય પિતૃઓનો ઉદ્ધાર મને કોઈક કાંઈક આપે. હું પણ તો વયું ગયું પહેલાં બહુ હતું હકીકતમાં. હા, મને ખબર છે. પણ આ એનો હુંપણું અને તુંપણું કાઢવાની આ ક્રિયા છે હકીકતમાં સાર્થક થાય. ભગવાન કરાવે છે, કાંઈ હું કે તમે કોઈ કરતા નથી. પણ એની ભાવના એવી સ્વર્ગસ્થ નારાયણભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ ધોળીબેન નારાયણભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ લવાભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ દેવચંદભાઈ ભીખાભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ ભીખાભાઈ નારાયણભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ એના બાપુજી ભીખાભાઈ, પુરીબેન ભીખાભાઈ ગોંડલિયા એના માતા, અને ત્યાર પછી પ્રભાબેન ભીખાભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ ભોળાભાઈ દેવચંદભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ દિનેશભાઈ નાનજીભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ નાનજીભાઈ ભીખાભાઈ ગોંડલિયા, સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ ભીખાભાઈ ગોંડલિયા. આ બધા પિતૃઓની શાંતિ માટે પિતા ગુરુ પિતા દેવો પિતા ધર્મ સનાતન સર્વ પરિતુષ્ટંતુ સંતો મેં પિતૃ દેવતા. આ પિતૃ ઋણમાંથી મુક્ત હકીકતમાં આ પિતૃ ઋણમાંથી મુક્તિ ત્યારે મળે આવા સદકર્મ કરે. તો આ સદકર્મની અંદર
એના સંબંધી એને કરતાં એના સંબંધીઓને 100 ગણો આનંદ છે. બોલો, હું જોઉં છું એના મોઢા ઉપર તેજ બધાયના. હા, અને ગમે એમ કહી દે તો કોઈને ખોટું નથી લાગતું. એ એક મોટી આનંદની વાત છે. અને એના જ મોઢે તાળું નથી. મેં પહેલેથી કીધું છે શિવાભાઈને, તમે સંયમ રાખજો બોલવામાં. હા, પણ કહેવાનો ભાવ એ છે કે એ રાખી કે ન રાખી, પણ સહનશીલતા. હા, આ બધી બહેનો દીકરીઓ ભાઈ બહુ જે કાંઈ ભાણેજ પક્ષ સસુર પક્ષ જે હોય તે ટૂંકમાં બધાયનો સહકાર. કેટલો આનંદ ખબર જ પડતી નથી ક્યારે શું થાય છે, કોણ કરે છે. હા, વળી પાછું કોઈને અભિમાન નથી કે આ મેં કર્યું, આ મેં જોઈ લીધું. હું ભલે ક્યારેક ક્યારેક કાંઈ આવતો ખાલી જમવા દાદરે ચડતો, આજે એને દઈ આવી. મેં કીધું મારે શિવાભાઈને હેરાન હું કામ કરવા. હા, પણ બધા કષ્ટ તો પડે. મને જોવે તો કે નાના દાદા કાલથી કાંઈ બે તો સારો મેળ પાડજો. તો કહેવાનું ભાઈ બધાને લાગણી કેવી, એ લાગણીને માન આપી અને આ કથાનો કાર્યક્રમ રાતે 9 વાગે શરૂ. પણ હવે મને આ જે શિવાભાઈ આપ્યું છે આ કાર્યક્રમ બધાને જાણ થાય એટલા માટે મેં ઘરે આજ લખીને આપી દીધું કે આ પ્રમાણે આપણે કરવાનું છે. આરતી અને વસ્ત્રદાન એક તૈયાર રાખજો. આપણે જે વસ્ત્રદાન મુકાવ્યા એમાંથી એક વસ્ત્ર અને આરતી તૈયાર કરજો. એ તમતાર તમારા કુટુંબમાં ગમે એ ઓઢાડીએ કહો તમતારે. હા, તમારે 2 જણા ઓઢાડો. અમારા ભાઈ નિલેશ ગમે એને ઓઢાડી શકે, તમારી બહેનો આવી શકે, ગમે એને ઓઢાડવું હોય. તો વારા ભગવાનનો અવતાર થશે. હવે થોડીક કાર્યક્રમની સૂચિ તમને કહી દઉં કે પહેલા દિવસનો કાર્યક્રમ તો પતી ગયો એટલે એની કાંઈ વાત કરવાની જરૂર નથી. દ્વિતીય એટલે કે બીજા દિવસ સાતમને મંગળવારને તારીખ 18 સવારે 9 વાગે કાર્ય પતી ગયું. દેવ પૂજન સ્થાપન વગેરે. બપોર પછી 3 થી 5:30 આજ કથા. એમાં આજે અત્યારે વરાહ ભગવાનનો અવતાર, પછી કપિલ ભગવાનનો અવતાર. એમાં વસ્ત્રદાન કે જે કાંઈ કરવું હોય પુણ્યદાન એ સંકલ્પ સહિત એમને એમ ઓઢાડી જવાનું નથી. જેને પુણ્યદાન કરવું હોય, રોકડું કરવું હોય તો રોકડું, અથવા વસ્ત્ર ઓઢાડવું હોય તો ભલે, પણ સંકલ્પ કરી અને આત્મમોક્ષાર્થે વંડલિયા પરિવારના પિતૃના પોથી ઉપર વસ્ત્રદાન અમે કર્યું. એ કૃષ્ણાર્પણ આ માટે કર્યું. એવો સંકલ્પ સહિત દાન કરવાનું છે. જેને કરવું હોય એ ખુશીથી અમને યાદીમાં લખાવી દેજો એટલે મારે તમારું નામ બોલવા થાય કે ભાઈ આને આ વસ્ત્રદાન આ પિતૃમોક્ષાર્થે કર્યું. તો આજે એ પ્રમાણે 2 જન્મ થશે. ત્યાર પછી બુધવાર આઈટમ જે દી ઋષિ અવતાર થશે, દેવ પૂજન ને વગેરે, તે દિવસે પણ ઋષિ જન્મમાં યથાકાલ યથાદેહીને જે પુણ્યદાન કરવું એ કરી શકો છો. અને એની આરતી પણ થશે. પછી 20 તારીખના અગાઉથી તૈયારી કરવાની છે કે વામન જન્મ, પછી રામ જન્મ અને કૃષ્ણ મહોત્સવ. એમાં જે કાંઈ તૈયારીઓ કરવાની છે એ આપણે સોસાયટીના બહેનો અને બધા સહકાર આપે તો એ રીતનો આપણે ઉત્સવ કરશું. અને કૃષ્ણ જન્મ આપણે બહુ સારી રીતે ઉજવવાની ગણતરી છે. તો આ તે દિવસે આમ ઠેઠ સામે સુધી કે માણસનો અમાય એવી રીતે આમ તો થઈ ગયું છે એટલે લિમિટ, પણ છતાંય એમ કે બહુ આનંદ આવે. આનંદ ઘેર આનંદ ભયો. અને હું ને તમે બધા ઈશ્વરમાં ખોવાઈ જવાની જે પ્રક્રિયા છે, રામ જન્મ કૃષ્ણ જન્મ ઉત્સવ જે રીતે ઉજવો એ તૈયારી તમારે કરવાની છે. બોલીશ હું અને તો કાર્યક્રમને દીપાવી દઈશ હું તમ તારે, પણ એની સંપૂર્ણ તૈયારીઓ અમારા બહેનો માટે છે. તો એવા હરખથી તમે તૈયારી કરજો. પછી 20 તારીખનો કાર્યક્રમ પૂરો થાય, સંકલ્પ સહિતનો આ બધા ઉત્સવો પૂરો થાય. એની અંદર બહુ કથાઓ સારી આવશે એટલે તમને એમ થાય ખબર સુધી કથા આવે તો સારું, પણ ટાઈમ લિમિટ મર્યાદા છે એટલે. અને છતાંય તમે કહો કે હાંકો તો હું આખી સવાર સુધી તમને રૌપાજી નહીં. 21/4 ચૈત્રવતી દશમને શુક્રવાર 21 તારીખે સવારે પૂજાપાઠ થાય. ત્યાર પછી બપોરે 3 વાગ્યાથી કથા ચાલુ થાય.
આમાં ગોવર્ધન યાગ યજ્ઞ કરવાનો. બોલો, ગોવર્ધન અમારા આ બધાએ અમારા રાકેશ કુમાર, રાકેશ પટેલ ને બધાને અમારે તૈયાર કરી દેવા. એટલે ગોવર્ધન કેમ બનાવવાનું એ બધું કરજો. આપણે અહીંયા સ્ટેજ ઉપર બનાવશું, કૃષ્ણ ભગવાનને સાક્ષાત બેહાડશું અને બધા એનો લાભ લે છે. હવે ગોવર્ધન પૂજા જે છે એમાં જેને પૂજા અને આરતીનો લાભ લેવો હોય એ ખુશીથી લઈ શકે છે. ભગવાનને ભેટ પણ લઈ શકે છે. તો યથાકાલ યથાદેહીના ફૂલ લઈને ફૂલની બાકડી જે ઈચ્છા હોય તમે ધરી શકો છો. યથાકાલ યથાદેહીના સ્થિત. હા, તમને જે ભગવાન અપાવે એ આપજો, કહેવાનો ભાવ છે. ગોવર્ધન પર્વત બનાવવાનો એ બધું સ્ટેજ ઉપર એ બધી તૈયારીઓ કરવાની. સ્વયંસેવક ભાઈઓ અથવા ઘરના સભ્યો અથવા જમાઈઓને ખાસ એ કામ સિંધી દેવાનું, એટલે ઉપાધિ નહીં. આસો દેવત બનાવીશું એવું લાગે. અને ચૈત્રવદી 11 ને શનિવાર 22 તારીખ સવારે દેવપૂજન ને એ બધું થશે. રાત્રે 9 થી 11 કથા, સવારે 3 થી 35. હવે એમાં રૂક્ષ્મણી વિવાહ આવશે 22 તારીખે. તો એ રૂક્ષ્મણી વિવાહમાં કાયદેસર જાન કોઈને ઘરેથી જોડવી હોય તો છૂટ છે. ઠાકર લાલાને લઈને આમાં કન્યા તૈયાર રાખશું. તમ તારે અમારી આ કન્યા પક્ષ છે. હું બેઠો એ કન્યા પક્ષ છે. વર પક્ષે બહારથી દાન લઈને આવે. આવો કાંઈ ઉત્સવ કરવો હોય તો કરી શકાય છે. અને તે દિવસે આપણે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉત્સવ કરવાનો બંને પક્ષ દ્વારા. યથાકાલ યથાદેહીના સીતા કન્યાદાન. કન્યાદાન તો બધા દે કે દ્વારકાવાસીઓ. તેથી દ્વારકા નગરી ખડી થાય. આપણે બધા સુરતમાં નથી, આપણે બધા દ્વારકામાં બેઠા છીએ એવું હું ચિત્ર ઊભું કરી દઈશ. તમને કોઈને એમ નહીં લાગે કે અમે ફલાણી સોસાયટીમાં બેઠા છીએ. હા, ભગવાનની કૃપાએથી તમે દ્વારકામાં બેઠા હો એવું ચિત્ર હું ઊભું કરી દઈશ તમ તારે ભગવાનની કૃપાએથી. હવે 11:30 રવિવાર અને 23 તારીખે આપણી કથાની સમાપ્તિ છે. કથાની સમાપ્તિ વખતે 9 વાગે પૂજન યથાકાલ જે શક્તિ મુજબ. પછી તેથી દશાંગ હોમ થશે. આ ભાઈ જે કથા વાંચે છે એ પાઠ કરે છે અને હું પોથી ઉપર વ્યાસપીઠ ઉપર જ્ઞાન ચર્ચા આ કથા કહેવામાં આવે છે. એ કથા વાંચવામાં આવે છે. પણ આ હોમ શું કામ? કંઈ મારેથી કાંઈક ભૂલ થઈ જાય, આ વાંચવા વાળાને પાનું પવનનું ઉડી જાય, કંઈક ભૂલ થઈ જાય. આમાં તો માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કાંઈક ભૂલ થઈ હોય, ક્ષતિઓ રહી ગઈ હોય, યજમાનની ભૂલ હોય તો એ નિવારણ માટે એક દશાંશ હોમ કરવાનો હોય. એ હોમ સવારે 9 થી 11 એ હોમ પતી જાય. ત્યાર પછી મેં તમને વાત કરી હતી અભિષેકની. એમાં બહુ કોઈ નીચા બહુ ન લાગી એટલે મેં કંઈ બહુ આગળ વધ્યો નહીં. કોકને એમ થાય આ દાદાને કંઈક જોતું હોય છે એટલે આવું કરતો હોય છે. સ્વાર્થને ભાવ હોય એટલે આ ભેગો અમારા ગામમાં હમણાં એક સપ્તાહ કરવા આવ્યો હતો પરાયણે. એટલે કે ગોવર્ધન ઘઉંનો બનાવવો છે. અમારે આહોદર ગામ છે પાકું. એટલે એણે રેતી એક ટ્રેક્ટર મગાવી અને પછી માથે ઘઉં નાખી દીધા. આલે ઘઉંનો ડગલો રાય હવારમાં શાસ્ત્રી આવ્યા ને આમ હાથ નાખે કે કાંકરાવાળા બહુ લાગે. એ કે તમે કીધું હતું ને ઘઉંનો ગોવર્ધન બનાવો. હા, 5 કિલો ઘઉં નાખ્યા તો આખો ઢગલો બધો ઘઉં વાળો થઈ ગયો. હા, બુદ્ધિ. હા, આ ઘઉં ભેગા કરવા તો કાંઈ ગોવર્ધન લઈ લેવાય વેચાથી, પણ લોકોને છેતરીને આવું કરાય નહીં. તમારી ઈચ્છા હોય તો અનુદાન કરી શકો, હું ના નથી પાડતો. પણ કાંઈ પરાયને કાંઈક કેમીઓ કરીને તમારી પાસે કઢાવી લેવું મને ભગવાન માફ કરે નહીં. તો યથાકાલ યથાદેહીના ચિત્ત. છેલ્લા દિવસે આ કાર્યક્રમમાં જેણે જેણે ભાગ લીધો છે એના બધાના સન્માન કરવામાં આવે છે. અને હું તો એમ કહું છું કે અમારા સન્માન ન કરો તો હાલશે, પણ રાતના આમ કે સવાર સુધી જેણે જાગી અને જેણે મહેનતો કરી છે. હા, રોજ આપણે ઘરે 2 જણા હોય તો 12 વાગે રસોઈ નથી થતી. આ 12 વાગ્યામાં બધાને રસોઈ થઈ જાય. ચાલો જમવા બેસી જાય.
વ્યવસ્થા એ જ સાચી વસ્તુ છે. અને એ મહેનત સિવાય થાય નહીં. તો જેણે જેણે આવા સહકારના સહભાગી એના સન્માન, શાસ્ત્રીજીનું વગેરેનું. પછી પોથી એનો બહુ મહત્વ છે કે પોથી આમાં 8 દિવસ આપણે ભગવાનના નામ લીધા, કરોડો જપનું પુણ્ય પ્રાપ્ત થાય. તો આ પોથી જેને ઘરે પધરાવે એ અહીંયા જે રિવાજ હોય એ મને ખબર નથી, તો એ બોલી કરી અને આ પોથી પોતાની ઘરે પધરાવી શકે. પોથી જેને ઘરે પધરાવે એને શું કરવાનું છે? તો એના ઘરે દીવાબત્તી તૈયાર કરવાના, એક પાજોટ અથવા ટીપોય એની ઉપર પોથી પધરાવવાની ઘરમાં. પછી દીવાબત્તી કરી અને પ્રસાદી ધરાવી, આવેલ મહેમાનો હોય એને ઠંડુ અથવા ચા પાણી જે કાંઈ તમારે ઈચ્છા હોય એ સન્માન કરી અને ત્યાર પછી પોથી સ્થાને એટલે રામજી મંદિરે અથવા તો અમારે ઠેલામાં નાખી દઈ સુઈ. તો આ રીતે જાને પોથી ઘરે લઈ જવાની ઈચ્છા હોય એ બોલી કરી શકે છે. એ બધી વ્યવસ્થા અમે આ છોકરાને આપી દીધી છે, અમારા રાકેશ કુમારને પટેલ, મારે જ પટેલ જ કહું છું. એ બધાએ અમારે એ લોકો જે કાંઈ વ્યવસ્થા કરવી એ કરશે. તો આપણે પોથી 4 વાગે આપણે કથા શરૂ કરી, એમ રવિવારે 4 વાગે પૂર્ણાહુતિ આપણે ગોઠવી દેવાની. એટલે રાતે બધા છૂટા પડી જાય. ગમશે તો નહીં, ઘણો હાથ દી હમણાં વહી જાય, આ 2 દિવસ વહી ગયા, પણ યથાકાલ યથા દેહીનાથી. તો આપણે આ રીતનો આખો કાર્યક્રમ છે. પછી આશીર્વાદ આપી અને એમ કહેવાય છે કથાનું સમાપન વિધિ કરવામાં આવશે. તો આ 7 દિવસનો કાર્યક્રમ સાત દિવસનો કાર્યક્રમ મેં તમને કીધો. હવે ધીરુભાઈ મોહનભાઈ ભાલાળા અને ગભરુભાઈ, આવું કંઈક લખ્યું છે, કાંઈ ખરખું લખો મને ખબર પડે. આ પ્રસાદી 6 વાગે, એ બરાબર ને? એમ છે ને? અને 11 વાગે છે એ ગભરુભાઈની પ્રસાદી છે, બરાબર? તો આ રીતે જેને ઈચ્છા હોય એ આવો. આ આપણા બધાનું જ કાર્ય છે. હવે મને એમ થાય કે હવે તમને એમ લાગે આ આપણું જ કાર્ય છે, તો આ તમે પોતે આ કાર્યમાં સહકાર આપો એ બદલ ખૂબ આભાર. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન. લખી નાખો, યાદ પ્રસાદજી ના. હવે આજે જે બીજો દિવસ શરૂ છે અને આ બીજા દિવસની અંદર એમ કે જે લોકોને જે કાંઈ આ કથાની અંદર ઠંડાનો લાભ લેવો હોય, ગરમનો લાભ લેવો હોય એટલે પીવાનો, કોઈ ચા પાણી આ તે વગેરે, અથવા બ્રહ્મ ભોજન અથવા બ્રાહ્મણો નિમિત્તે જે કાંઈ આપવું કરવું હોય એ તમે તમારી રીતે લખાવી દેજો. એટલે અહીંયા એની જાહેરાત થઈ જાય કે મારે ભૂદેવને ધોતિયું પહેરાવ્યું અથવા તેને વસ્ત્રની ભેટ આપી અથવા તો મારા ભગવાનને વસ્ત્રની ભેટ, તો જે કાંઈ લખાવજો એટલે એનો સંકલ્પ થાય અને પછી ભેટ. તો આ રીતે હવે આરતી અને પ્રસાદી તૈયાર કરો. તમે આરતી તૈયાર કરી કાઢો. આમાં નીરુબેન, વિલાસબેન અને કંચનબેન, આ 3 બહેનો તરફથી અમારી ભાણેજ થાય. એમાં કાલે આરતી, પ્રસાદ અને શરબત, આ 3નો લાભ આ 3 અમારી ભાણેજ લઈ લે છે. અમે એને કંકોત્રી બે હારી કાયદેસર એ મેં જ કીધું હતું. એટલે આમાં તો જેમ હો બ્રાહ્મણ ને એક ભાણેજ એમ કે, આમ હું નથી કહેતો, 1000 વર્ષ પહેલા. તો એ લાભ લે એ બહુ સારું છે. પછી તમારે 10 ગણું પાછું દેવું પડશે, તેવડ્યું હોય તો કરાવજો. હા, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. હવે પહેલા આરતી પૂરી થાય
પછી અહીંયા વસ્ત્રો ઓઢાડવા આવશે ભગવાનને, અને ત્યાર પછી અત્યારે સંધ્યા કથા વિરામ પ્રસાદી લઈ પછી જ બધા જાજો બાપા
करुणावतारम संसारतारम भुजगेन्द्रहारम गदावसंतम हृदयारविन्दे परमं भवामि सहितं नमामि कौरेण वाचा मन्त्रेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृतिर्स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायण एति समर्पयामि नारायण एति समर्पयामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मांगल्य मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते और भगवत्वा स्थापित सर्वेभ्यो देवेभ्यो नमः श्री कृष्ण परमात्मने नमः आदार्तिकं समर्पयामि बोलिए कृष्ण कन्हैया लाल की पवन सुत हनुमान की जय श्री रामचंद्र भगवान अपने अपने सदगुरु देव के आजना सत्संग निजय ओम नमः पार्वती पते रात्रे 9 वागे હવે કથા ફરી પ્રારંભ થશે તો આજનો ઉત્સવ આજનો સત્સંગ ભગવાનના ચરણોમાં અર્પણ કરી आराध्यकम स्वरूपयामि याने का निच पापानि जन्मान्ता प्रकृतानि च याने का निच पापानि तानि सर्वाणि तासन्तु हृदे चरणं पदे पदे आवाहनं न जानामि तव अर्चनं पूजादेव न जानामि क्षमात्मा परमेश्वरा प्रसादी धरावी दो भगवानने प्रसादी धरावी दो હવે ત્યાંથી વસ્ત્ર લાવ્યો તો અહીંયા સ્ટેજ ઉપર આવી અને વસ્ત્ર ઓઢાડી જાઓ વારાહ ભગવાન ને આનો સંકલ્પ અહીંયા સ્ટેજ ઉપર સંકલ્પ થશે